પિતૃઓની જો કૃપા આપણા પર હોય તો પિતૃ કૃપાથી સંતતિ, સંપત્તિ અને સન્મતિ પરિવારને મળી રહે છે। પિતૃપક્ષમાં પિતૃઓ જે ભગવાનના ધામમાં છે તેમને પ્રસન્ન કરવા માટે નાના મોટા ઉપાયો કરવામાં આવે છે, જેથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય। પણ શું આપને એ ખબર છે કે પિતૃપક્ષમાં અડદ દાળ, કાળા ચણા અને ચોખાનું શું મહત્વ રહેલું છે? શ્રાદ્ધમાં અડદની દાળ, કાળા ચણા અને ચોખાનું ધાર્મિક મહત્વ છે। તે પિતૃદોષથી છુટકારો મેળવવામાં મદદરૂપ થાય છે। સનાતન ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ છે। પિતૃદોષથી મુક્તિ માટે પણ પિતૃપક્ષનો સમય સૌથી ઉત્તમ માનવામાં આવે છે। આ દિવસોમાં પિતૃઓને પ્રસન્ન કરવા માટે અડદની દાળ અને કાળા ચણા અને ચોખાના ઉપાય વધુ કારગર રહે છે। જણાવી દઈએ કે માનવ જીવનમાં આવતી મુશ્કેલીઓનું એકમાત્ર કારણ પૈસા જ નથી, તેનું એક મોટું કારણ પિતૃદોષ પણ હોઈ શકે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર પિતૃદોષ લાગવાથી વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે। પિતૃદોષ માત્ર તે વ્યક્તિ સુધી મર્યાદિત નથી રહેતો, પરંતુ આવનારી અનેક પેઢીઓને અસર કરી શકે છે। અડદ દાળ, કાળા ચણા અને ચોખાનું મહત્વ। પિતૃપક્ષ શ્રાદ્ધ પક્ષમાં અડદ દાળ, કાળા ચણા અને ચોખાનું વિશેષ મહત્વ હોય છે। આ ત્રણેય વસ્તુઓ શ્રાદ્ધ કર્મ અને પિંડદાનમાં ખાસ કરીને ઉપયોગમાં લેવાય છે અને તેનો ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક આધાર છે। પિતૃપક્ષમાં અડદ દાળનું મહત્વ। અડદ દાળને પિતૃપ્રિય માનવામાં આવે છે। આ દાળ ખાસ કરીને કાળી હોય છે અને શાસ્ત્રોમાં જણાવાયું છે કે પિતૃઓને કાળા રંગની વસ્તુઓ પ્રિય હોય છે। શ્રાદ્ધ કર્મમાં અડદ દાળનો ઉપયોગ પિંડ બનાવવા, દાન આપવા અને ભોજનમાં કરવામાં આવે છે। અડદ દાળથી તામસિક પ્રવૃત્તિને શાંત કરવા અને પિતૃદોષથી મુક્તિ મેળવવામાં મદદ મળે છે। તેથી અડદ દાળનું પિતૃપક્ષમાં વિશેષ મહત્વ માનવામાં આવે છે। પિતૃપક્ષમાં કાળા ચણાનું મહત્વ। કાળા ચણા પણ કાળા રંગના હોવાથી પિતૃઓને પ્રિય માનવામાં આવે છે। તેને શ્રાદ્ધના ભોજનમાં સામેલ કરવામાં આવે છે અને બ્રાહ્મણોને દાન રૂપે પણ આપવામાં આવે છે। માન્યતા છે કે કાળા ચણાને પિતૃઓની ભૂખને શાંત કરનાર માનવામાં આવે છે। ખાસ કરીને અશાંત અથવા અકાલ મૃત્યુ પામેલા પિતૃઓને સંતોષ આપવા માટે કાળા ચણાનો ઉપયોગ કરવામાં આવે છે। પિતૃપક્ષમાં ચોખાનું મહત્વ। ધાર્મિક માન્યતાઓ અનુસાર ચોખાને સાત્વિક અને સૌથી શુદ્ધ અન્ન માનવામાં આવે છે। પિંડદાનમાં ચોખા, ખાસ કરીને સફેદ ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે। શ્રાદ્ધમાં પિંડ બનાવવા માટે ચોખા અને તલનું મિશ્રણ કરવામાં આવે છે। ઉપરાંત ચોખા સંતુલન અને શાંતિનું પ્રતીક છે। કહેવામાં આવે છે કે આ પિતૃઓની આત્માની તૃપ્તિ અને મુક્તિ માટે જરૂરી હોય છે। ખાસ કરીને તમે ત્રિપિંડી શ્રાદ્ધ, મહાલયા શ્રાદ્ધ, નારાયણ બલિ અને પંચબલિ જેવા કાર્ય કરી શકો છો। આ દ્રવ્યમાં જે પિંડદાન બનવાનું હોય, જે પિંડ બનવાનું હોય, એમાં સર્વપ્રથમ અડદની દાળનો, એટલે કહેવાય કે કાળા કલરના જે અડદ છે એના લોટનો પિંડ બનાવી તમે પિતૃઓને અર્પણ કરો તો અવશ્ય તમારા તામસિક પિતૃઓ જે હોય, જે વધારે તામસિક પ્રકૃતિ આપણા જીવનમાં આવી ગઈ હોય, પ્રવેશી ગઈ હોય, તો આપણને એમાંથી મુક્તિ મળે છે। બીજી વાત છે કે ચણાના લોટના જો પિંડ બનાવી અને પિતૃઓને અર્પણ કરીએ તો અવશ્ય પિતૃઓ થકી આપણને શક્તિ પ્રદાન થાય છે, માનસિક શાંતિ મળે છે। અને અક્ષત કહેતા ચોખાના લોટના પિંડ બનાવી એમાં પણ થોડા તલ મિક્સ કરી અને પિંડ અર્પણ કરીએ તો પિતૃઓની કૃપાથી આપણા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। આપણે એ જ પિંડ અર્પણ કર્યા પછી નદીમાં પધરાવીએ છીએ એટલે માછલીઓને પણ તૃપ્તિ મળે છે। એટલે કુદરત, જેને કહેવાય ભગવાન, પણ આપણા ઉપર પ્રસન્ન રહે છે। વિશેષ કરીને જ્યારે આપણે પિતૃઓને, જેને કહેવાય કે વાસ નાખતા હોઈએ છીએ, કાગવાસ નાખતા હોઈએ છીએ, એવા સમયમાં આપણે સરળ દૂધપાક બનાવીએ છીએ અને દૂધપાક બનાવીએ એમાં પણ જો ચોખા ઉપયોગ કરીને બનાવીએ છીએ એટલે આપણા મનની શાંતિ પ્રાપ્ત થાય છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ શ્રાદ્ધને લગતી આ ખૂબ જ મહત્વની જાણકારી કે કઈ રીતે પિતૃઓને પ્રસન્ન કરવામાં આવે, વધુમાં વધુ આ વિડીયોને લાઈક કરીને અને શેર કરીને આ જાણકારી બીજા લોકો સુધી પણ પહોંચાડો। મળીએ એક નવા વિષયની સાથે જલ્દી। નમસ્કાર।